ફાયર સર્વિસ ડેની ઉજવણી કરવામાં આવી હતી। જામનગરમાં ફાયર સ્ટેશન ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। મેયર, ધારાસભ્યો, ચીફ ફાયર ઓફિસર સહિતના કાર્યક્રમમાં જોડાયા હતા। 14 એપ્રિલ 1944ના દિવસે મુંબઈ ડોકયાર્ડ વિસ્ફોટમાં શહીદ થયેલા ફાયર સર્વિસના જવાનોની સ્મૃતિમાં સમગ્ર દેશમાં આ દિવસે રાષ્ટ્રીય ફાયર દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેમાં 66 ફાયર જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને જામનગર ફાયર બ્રિગેડના જવાનોને શહીદ થયેલા જવાનોને પુષ્પાંજલિ પણ અર્પણ કરાઈ હતી। 1944માં વિક્ટોરિયા ડોકયાર્ડમાં જે ફાયર સર્વિસના જવાનોએ શહાદત વરી હતી એને યાદ કરીને તેમજ વખત જે માણસો ફાયર સર્વિસીસના જવાનો શહીદ થઈ ગયા એમને યાદ કરીને આજે એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અહીં ફાયર સર્વિસ હેડક્વાર્ટર્સમાં રાખવામાં આવેલ અને આખો વીક ફાયર સર્વિસ વીક તરીકે જ ઉજવવામાં આવે છે, જેમાં જુદા જુદા અવેરનેસના ટ્રેનિંગ પ્રોગ્રામને બધા રાખવામાં આવે છે અને એ બાને પબ્લિકમાં પણ આ અવેરનેસ આવે કે આજકાલ જે આગો લાગે છે ખાસ કરીને પબ્લિક ગેધરિંગ પ્લેસીસમાં કે રેસિડેન્સમાં ને એમાં તો એમને બેઝિક ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ્સ કઈ રીતે ચલાવવા એનો તાલીમ આપવામાં આવે છે, જેથી કે આવું કોઈ નાનો મોટો બનાવ બને તો શરૂઆતના સ્ટેજમાં જ એને કાબૂમાં લઈ શકાય।